જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ वीडियो હું તમને बतावानु છું कि हाल वोटिंग में सर लाया गया और SIR एक क्या है और क्यों लाया गया। तो दोस्तों, सर एक तो मैं आपको उस लिस्ट में सर में आपका नाम है कि नहीं वो तो वो कैसे देखो। तो चालो હું તમને बताऊँ। तो सर एक जो 2020 में यादी और 2025 की दो को मैच किया जा रहा है। तो चालो उस में आपका नाम है कि नहीं वो कैसे पता करें उस लिस्ट में। तो ચાલો હું તમને बताऊँ। તો તમારે કોઈ બ્રાઉઝર ઓપન કરવાનું છે, ગૂગલ યા ક્રોમ બ્રાઉઝર। તો ગૂગલમાં તમારે સર્ચ કરવાનું રહેશે ECI વોટર। સર્ચ કરશો તો તમને પહેલું જોવા મળી જશે ECI વોટર। તો એના પર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું તમને बताऊँ કે ECI વોટર સર્ચ કરીને તમને પહેલી water.eci.gov.in ની વેબસાઇટ જોવા મળશે। તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। તો દોસ્તો, આ એ વેબસાઇટથી આપ વોટર કાર્ડને લગતા બધા પણ કામ કરી શકો છો। તો ચાલો હું તમને बताऊँ। તો એના પર ક્લિક કર તો પહેલાં તો આ ચેનલમાં ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો ચાલો હું તમને बताऊँ। તો તમારે આમાં પહેલું લોગિન કરી લેવાનું છે એકાઉન્ટ બનાવીને। તો ચાલો હું તમને એકાઉન્ટ બનાવતા ના આવડતું તો કોમેન્ટ કરજો। તો દોસ્તો, ચાલો હું પહેલાં લોગિન કરીને તમને આગળનો प्रोसेस बताऊँ कि SRI सर में हमारा यादी में हमारा नाम है कि नहीं वो कैसे पता करें। तो ચાલો હું તમને बताई दूँ। यहाँ पर તમને ન્યૂ વોટર કાર્ડ બનાવવું હોય તો બનાવી શકો છો, કોઈ કરેક્શન કરવું કરી શકો છો, કોઈ મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો, ફોટો ચેન્જ કરી શકો છો। તો यहाँ इस वेबसाइट से आप वोटर कार्ड ने लगता બધા કામ આ વેબસાઇટથી કરી શકો છો। હજી તમારે કોઈ કમ્પ્લેન કરવી તો કમ્પ્લેન પણ કરી શકો છો। તો ચાલો હું તમને बताવી લઉં। તો આમાં બધા ઓપ્શન છે, તમે વોટર કાર્ડને લગતા બધા કામ આ વેબસાઇટથી કરી શકો છો। તો ચાલો તમારે એ સરનું ઓપ્શન કहाँ જોવા મળશે। તો તમને ઉપર यहाँ पर एक ऑप्शन જોવા મળશે। ચાલો હું તમને बताऊँ। यहाँ पर તમને वोटर कार्ड बनाया है तो उसको ट्रैक પણ કરી શકો છો। यहाँ पर તમને स्पेशल इंटरेस्ट रेवल्यूशन यानी कि सर 2026 का ऑप्शन જોવા મળेगा मिलेगा। तो ચાલો उस पर क्लिक કરવાનું રહેશે। उस पर क्लिक કરશો તો ચાલો હું તમને बताऊँ कि યાદી કેવી રીતને ડાઉનલોડ કરી। તો उस पर क्लिक કરશો તો यहाँ पर તમારે તમારું રાજ્ય અને સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું ગુજરાત સિલેક્ટ કરીને વ્યૂ પર ક્લિક કરશું। વ્યૂ પર ક્લિક કરશું તો દોસ્તો, આમાં તમારે જો પણ અસેમ્બલી છે એનું નામ જોવાનું રહેશે। અસેમ્બલીનું નામ અને સામે ડાઉનલોડનું ઓપ્શન જોવા મળી રહેશે। અસેમ્બલી ચાલો હું મારી અસેમ્બલી છે, તમારી જો પણ અસેમ્બલી હોય તેને સિલેક્ટ કરીને ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે। તો તમારી અસેમ્બલીની પૂરી યાદી આ પર ડાઉનલોડ થઈ જશે। લેકિન દોસ્તો, આમાં એક પ્રોબ્લેમ આવી રહી છે કે યાદી ડાઉનલોડ नहीं रहती। તમારે फाइल मैनेजर में जैसे एक्सट्रैक्ट करवानी रहती तभी, क्योंकि वहाँ बहुत सारे पेज होते हैं तो मोबाइल में सपोर्ट नहीं करता है। तो इसलिए तुम्हारे फाइल मैनेज तो मुझे कमेंट करना, उस पर पूरा वीडियो बनाऊंगा।